ફરી વખત તમારું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે સમાજવાદી પદ્ધતિ વિશે આપણે વિસ્તારથી સમજ્યા, એના લક્ષણોનો આપણે અભ્યાસ કર્યો અને આજે પાછા જે છે સમાજવાદી પદ્ધતિના થોડા ઘણા લાભો બાકી છે અને ખામીઓ જે છે એના વિશે ચર્ચા કરવાની છે। તો આપણે જોયું કે સમાજવાદી પદ્ધતિ જે છે, તો સમાજવાદી પદ્ધતિની સૌથી મોટી ખાસિયત એ છે કે એમાં રાજ્ય હસ્તકના સંદર્ભમાં, એટલે કે સરકારના અંડરમાં જ બધી વસ્તુઓ આવે છે। જેમ કે ખેતી છે, તો આપણે એવું જોયું હતું કે ભાઈ એની અંદર એની માલિકી હોય છે અને એને પોતાની ક્ષમતા પ્રમાણે પગાર દેવામાં આવે છે, એટલે વેતન ચૂકવવામાં આવે છે। આવી બધી ચર્ચા કરી અને રશિયા અને ચીન જેવા જે દેશો છે એ દેશોએ આ જે સમાજવાદી પદ્ધતિ છે એ અપનાવી। હવે જુઓ મિત્રો, હવે એના જો લાભોની વાત કરવામાં આવે તો એક તો પહેલો લાભ એ થાય સામાન્ય રીતે કે ભાઈ સરકારનો સંપૂર્ણ હસ્તક્ષેપ હોવાથી, સરકાર ખુદ એમાં ઇન્વોલ્વ હોવાથી અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું નથી। બીજું, સમાજની અંદર બધા વર્ગોનું શોષણ થતું નથી, એટલે કે સમાનતા રહે છે। બીજું કે ભાઈ કુદરતી સંપત્તિનો દુર્વ્યય પણ થતો નથી, એટલે કુદરતી સંપત્તિને નુકસાન થતું નથી, એટલે એક આ બાબત થઈ। હવે કે ભાઈ ગ્રાહકોનું શોષણ ન થાય અને પરિણામે જે છે સમાજની અંદર બધા જે છે સમાનતાના ધોરણે છે એ આગળ વધે, તો આ એના મુખ્ય લાભો થઈ ગયા। હવે એવી જ રીતે સમાજવાદી પદ્ધતિની થોડીક ખામીઓ છે, તો એના વિશે આપણે ચર્ચા કરી લઈએ। તો જો સમાજવાદી પદ્ધતિની ખામીઓ કે અથવા તો મર્યાદાઓ। તો સમાજવાદી પદ્ધતિની ખામી અથવા તો મર્યાદાઓ, ચાલો તો એના વિશે આપણે જોઈએ। તો એની પહેલી ખામી જે છે એ કંઈક આવી થાય, ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી। તો આ પહેલો એની ખામી જે છે, બરાબર, એટલે કે ઉત્પાદન જે છે, ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય। પછી આપણે એને વિસ્તારથી સમજીએ। બીજું, સ્પર્ધા કે હરીફાઈના અભાવને કારણે નવા સંશોધનોને વેગ મળતો નથી, બરાબર, એક આ બાબત થઈ। ત્રીજી બાબત જોઈએ એના વિશે, આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી। એની પછીનો જે મહત્વનો ટોપિક છે કે આ પદ્ધતિમાં સરકારનો સંપૂર્ણ હસ્તક્ષેપ હોવાથી અમલદારશાહીનો ભય ઊભો થાય છે। ચાલો મિત્રો, હવે જુઓ તો આ ચારે ચાર પોઈન્ટ જે છે આજ મેં પહેલા લખ્યા। તો પહેલી વસ્તુ સમજો કે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની જ છે, કારણ કે સમાજવાદી પદ્ધતિની અંદર આપણે અગાઉ પણ જોઈ ગયા કે ઉત્પાદનના જે તમામ સાધનો છે, બધા સાધનોની માલિકી રાજ્યની છે।
તો ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. સમજો કે જે કાંઈ શ્રમિકો છે એ શ્રમિકોને એની ક્ષમતા પ્રમાણે વેતન તો આપી દેવામાં આવે છે, પણ ઉત્પાદન વધે એટલા માટે નહીં. કારણ કે તમે સમજો, વિચારો કે એને એના બરાબર વેતન માટે પગાર મળી જાય છે, તો એને બીજી વિશેષ કોઈ જરૂર રહેતી નથી. બરોબર, એ એના પગારથી મતલબ રાખે ને, અથવા તો એના વેતનથી એ પોતે સમજે કે ભાઈ મારું વેતન આવી ગયું એટલે મારું કામ પૂરું થઈ ગયું, એટલે પ્રોત્સાહન ન મળે. બીજું, સ્પર્ધા કે હરીફાઈનો અભાવ છે. એનો મતલબ એમ કે ભાઈ બધું જ રાજ્યની માલિકીનું હોય તો કોઈ કંપની વચ્ચે કે કોઈ વ્યક્તિઓ વચ્ચે કે કોઈ વ્યક્તિઓના સમૂહ વચ્ચે કોઈ સ્પર્ધા થવાની નથી. જો કોઈ સ્પર્ધા નથી થવાની એટલે એને સંશોધનો કાંઈ નવા કરવાની જરૂર રહેતી નથી. એટલે કેમ કાંઈ એને કાંઈ ટકી રહેવાનું નથી, એને કેટલો માલ સામાન વેચાય એને જોવાનું નથી, એ તો રાજ્ય જ નક્કી કરે છે. એટલા માટે આ સંશોધનોને વેગ મળતો નથી. જ્યારે બજાર પદ્ધતિમાં કેવું હતું કે હરીફાઈમાં ટકવું હોય તો નવી નવી વસ્તુઓનું નિર્માણ છે સતત કરવું પડે, એ ખૂબ જરૂરી છે. બરાબર, એની પછી જોઈએ કે આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. હવે વ્યક્તિગત સ્વાતંત્ર્ય એટલા માટે નથી જળવાતું કે ભાઈ સરકાર જ વસ્તુનું ઉત્પાદન કરે છે, સરકાર જ તે વેચે છે, એના ભાવ જ નક્કી કરે છે. વ્યક્તિને ફરજિયાતપણે સરકારે બનાવેલી વસ્તુ જ લેવી પડશે અથવા એનો જ આગ્રહ રાખવો પડશે. તો એ બાબત અહીંયા સ્પષ્ટ થઈ ગઈ. બીજું કે આ પદ્ધતિમાં સરકારનો સંપૂર્ણ હસ્તક્ષેપ. બરોબર, હસ્તક્ષેપનો મેં કાલે મતલબ કીધો તો એનો અર્થ થાય અવરોધ. અવરોધ કહેતા અંકુશ. બરોબર, હોવાથી અમલદારશાહી. અમલદારશાહી એટલે શું? તો કે ભાઈ એની ઉપરના જે લોકો છે એને ઓર્ડર ફોલો કરવાનું જ કીધા કરે. બરોબર, એટલે એનો ભય જે છે ઊભો થાય. એટલે કે કોઈ વ્યક્તિગત સ્વાતંત્ર્ય નથી. કાંઈ માની લો કે એની પાસે નવા વિચારો હોય તો એ વિચારો એ આપી શકતા નથી. પરિણામે એને ફક્ત ને ફક્ત જેમ કહે છે એમ જ કાર્ય કરવું પડે. તો આ વાત થઈ ગઈ એની ખામીઓ, એટલે કે સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ વિશે. ચાલો હવે એની પછી આગળ ચાલીએ નવા ટોપિક થી. તો અહીંયા આપણે જે બે બાબતો પૂરી કરી કે ભાઈ ઉત્પાદનના સાધનોની ફાળવણીની જે પદ્ધતિ છે, તો એ મુખ્ય બે પદ્ધતિ આપણે જોઈ. એક બજારવાદી પદ્ધતિ અને અત્યારે જે આપણે પૂરી કરી સમાજવાદી પદ્ધતિ. ચાલો હવે જોઈએ આપણે આગળ. હવે અત્યાર સુધી તો બે પદ્ધતિનો અભ્યાસ કર્યો, પણ બધા દેશોની અંદર સમાન રીતે અત્યારે કોઈ રશિયા છે, ચીન છે, જાપાન છે, અમેરિકા છે, કેનેડા છે, ફ્રાન્સ, જર્મની, કોઈ પણ દેશ લઈ લ્યો એની અંદર સંપૂર્ણપણે બજાર પદ્ધતિ નથી કે એની અંદર સંપૂર્ણપણે જે છે એ સમાજવાદી પદ્ધતિ પણ નથી. હા, ટકાવારી પ્રમાણે આપણે જોઈએ તો એનું પ્રમાણ વધારે છે એમ કહી શકીએ. બરાબર, તો બજારવાદી પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિથી તદ્દન એક નવું જ એક સ્વરૂપ ધારણ કર્યું. મેં કીધું ને કે ભાઈ સમયાંતરે અલગ અલગ સમયે પરિવર્તનો આવે છે અને એ પરિવર્તનના ભાગ રૂપે બીજા જે દેશો છે એને તદ્દન નવી પદ્ધતિ અપનાવી. ચાલો જોઈએ કઈ પદ્ધતિ અપનાવી. તો આ એનો ભાગ જ છે એમ આપણે કહી શકીએ. તો એની માટે આપણે શબ્દ છે મિશ્ર અર્થતંત્ર. તો એના વિશે આપણે અભ્યાસ કરીએ. મિશ્ર અર્થતંત્ર. તો મિત્રો યાદ રાખો, પહેલા એની વ્યાખ્યા આપણને ખબર હોવી જોઈએ, અથવા તો એને લખીએ આપણે અર્થ. બરોબર, તો જોજો ધ્યાનથી સાંભળજો, ઉતાવળ ન કરતા, જોવામાં કંટાળો ન ચડતા, કારણ કે આ વિષય એક સ્કોરિંગ નો વિષય છે. તમે જોવામાં કંટાળો લાવશો તો તમને આવડવાનું નથી. બરાબર, તો ખાસ યાદ રાખો. જોવો અહીંયા આ બહુ મહત્વનો પ્રશ્ન છે, 2 માર્ક્સ ની અંદર પણ આ પૂછાઈ શકે તમને, ખાલી અર્થ જ તે. તો અહીંયા હું નોંધ કરું છું, આરો યાદ રાખતા જજો. મિશ્ર અર્થતંત્ર. મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક. મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું
ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય અને એ બંને એકબીજાના હરીફ કહેતા સ્પર્ધક, એકબીજાના હરીફ કે સ્પર્ધક, હરીફ નહીં પરંતુ, તો હરીફ એટલે સ્પર્ધક થાય, પણ અહીંયા જે છે ને બંને એકબીજાના હરીફ કે સ્પર્ધક ન હોય, પરંતુ બંને નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય. ચાલો તો આને આપણે શું કહીશું? મિશ્ર અર્થતંત્ર. જો મિત્રો સમજજો કે અત્યાર સુધી આપણે જે જોઈ હતી બજાર પદ્ધતિ વિશે ચર્ચા કરી, પછી આપણે સમાજવાદી પદ્ધતિ વિશે પણ ચર્ચા કરી. હવે જો અહીંયા શું કહે છે કે મિશ્ર અર્થતંત્ર એટલે, જોજો યાદ રાખતા જઈએ, મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ, જો કેવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં જાહેર એટલે આપણે એમ કહીએ કે સરકારી અને ખાનગી માટે શબ્દ આપણે વાપરીએ પ્રાઇવેટ. બરાબર, આ પ્રાઇવેટ એટલે ખાનગી, અથવા ખાનગીને આપણે ગુજરાતીમાં કહીએ વ્યક્તિગત. દાખલા તરીકે મારી માલિકીની કોઈ કંપની છે, ચલો વિચારો તમારી માલિકીની કોઈ કંપની છે, બરાબર, તો ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય બે હારે. એટલે કે જો માની લો કે આપણે ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો એસટી બસ છે, તો આ એસટી બસ શું કહેવાય? તો કે ભાઈ જાહેર. પછી એવી જ રીતે કોઈ ટ્રાવેલર્સ છે પ્રાઇવેટ, જેમ કે રાજધાની, એવી જ રીતે તન્ના. તો આ બધી જે ટ્રાવેલર્સ જે છે જે બહુ જાણીતી છે, એ મેં અહીં મૂકી છે. ઘણાને એમ થાય કે આ કેમ, પણ અમથું ઉદાહરણ આપવા માટે. તો આ જે છે એ કેવા સેક્ટર છે? તો કે ભાઈ ખાનગી સેક્ટર છે, બરાબર, ખાનગી ક્ષેત્ર છે. ભાઈ જેને જેમાં જવું એમાં જાય. ઈ ભાઈ એસટી બસમાં જાય તોય ભલે, અને ખાનગી બસમાં જાય તો પણ ભલે. તો આ બે જો થઈ ગયું, આ જાહેર કહેવાય ને આ ખાનગી. આ સરકારના અંડરમાં ને આવતું નિગમ છે, અને આ કોઈ વ્યક્તિગત લોકોની જે છે માલિકીની ચીજ વસ્તુઓ. તો એની માટે એટલે કે જો જાહેર અને ખાનગી ક્ષેત્રનું શું હોય? સહ અસ્તિત્વ હોય. આ બંને અલગ અલગ ઠેકાણે ભલે ચાલતી પણ હારે ચાલે તો સહ અસ્તિત્વ હોય, અને એકબીજાના હરીફ નહીં. જો આ એકબીજાના કોઈ સ્પર્ધક છે નહીં, પણ એકબીજાને પૂરક બનીને કામ કરતા હોય, આવી જે વ્યવસ્થા હોય એને મિશ્ર અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ચાલો તો ફરી વખત જોઈએ તો મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રોનું સહ અસ્તિત્વ હોય, જે એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય. બરોબર, તો આ ખાસ યાદ રાખવાની વ્યાખ્યા, તો મોસ્ટ આઈએમપી છે વ્યાખ્યા. ચાલો તો આ મેં તમને ઉદાહરણ આપી દીધું, જાહેર ક્ષેત્ર, ખાનગી. આ તો મેં બસનું આપ્યું. બધા ક્ષેત્રની અંદર આપણે જાહેર અને ખાનગી જે છે એ આપણે અલગ અલગ ક્ષેત્રની અંદર જોતા જોઈએ. વીજળીની અંદર પણ એવું છે, બરોબર છે. તો ખાનગી ક્ષેત્રનો આ જે ભારતીય રેલવે જે છે સરકારના અંડરમાં આવે છે, છતાં પણ એને ખાનગી લોકોને આજે કોન્ટ્રાક્ટ આપી રહ્યા છે. તો એ મિશ્ર અર્થતંત્રનો જ એક ભાગ છે, બરોબર, કારણ કે ખાનગી લોકોને એટલો ચાન્સ મળવો જોઈએ, સીધી વસ્તુ છે. ચાલો હવે એના વિશે એક બીજી બાબત ખાસ આપણને ખબર જ હોવી જોઈએ, તો એની હું અહીંયા નોંધ કરું છું. આ પદ્ધતિમાં સરકારના અંકુશો હોય છે, આથી તેને, જોજો ખાસ યાદ રાખજો, બહુ મહત્વનો પોઈન્ટ છે એટલે એને હું પહેલા લઈ લઉં છું. આથી તેને નિયંત્રિત આર્થિક પદ્ધતિ કહે છે. તો જો મિશ્ર અર્થતંત્રનું બીજું નામ આપણને મળી ગયું. તો બીજું નામ શું મળ્યું આપણને?
નિયંત્રિત આર્થિક પદ્ધતિ. ચાલો, તો આ ખાસ યાદ રાખો. હવે સરકારના અંકુશોનો હસ્તક્ષેપ એટલે શું? તો કે ભાઈ સરકાર જે છે એના ચાવીરૂપ ઉદ્યોગો એની પાસે છે પોતાના. તો એ ચાવીરૂપ ઉદ્યોગોની જો બાબતની વાત કરીએ તો એ સરકારના અંડરમાં આવશે અને સરકાર અમુક બાબતો પર અંકુશ રાખતી છે, અમુક ઉપર નહીં રાખતી, પણ એના નીતિ નિયમો બધાને લાગુ પડતા હશે. તો એને શું કહેવાય? નિયંત્રણ કહેવાય, એક અંકુશ કહેવાય. એટલે એને નિયંત્રિત આર્થિક પદ્ધતિ કહે. જો મૂડીવાદી તો કે ને શું કહેવાય? એને શું કહેશો? હરખો વિડિયો જોવે તો ખબર હોય. આપણે વિડિયો જ નથી જોતા હરખો. પૂરો કોઈ કેટલા જોવે છે? મને કોમેન્ટ બોક્સમાં જણાવજો પૂરો વિડિયો જોતા હોય લોકો દિલથી. બરાબર? તો જો નિયંત્રિત આર્થિક પદ્ધતિ આપણે આને કીધી, મિશ્ર અર્થતંત્રને. બરાબર? હવે જો કે આ મિશ્ર અર્થતંત્રને નિયંત્રિત આર્થિક, તો મૂડીવાદી જે પદ્ધતિ હતી ને એને આપણે કીધું હતું મુક્ત અર્થતંત્ર. એટલે કે એમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. એ બાબત અહીંયા સ્પષ્ટ થઈ ગઈ. ચાલો, તો આ પદ્ધતિમાં સરકારનો અંકુશ હોય છે અને અંકુશ હોવાને કારણે તેને નિયંત્રિત આર્થિક પદ્ધતિ કહે છે. એક માર્કનો સવાલ આવો પૂછી શકે ખાલી જગ્યાના સંદર્ભમાં, ખરા ખોટાના સંદર્ભમાં. સવાલ ગમે રીતે પૂછાય. હરખા વિડિયો જોયા છે, આ મોસ્ટ આઈએમપી જ વસ્તુઓ છે. બરાબર? તો હરખા વિડિયો જોવાનું રાખો, આગ્રહ રાખો તમે. ચાલો, હવે આપણે આગળ જઈએ. તો આગળ આપણે વાત કરીએ. હવે એના વિશે થોડીક ચર્ચા કરીએ. જો હવે એના વિશે આપણે આગળ આવીએ તો એમાં પહેલી વસ્તુ આપણે જોઈએ કે આમાં તમને આટલી તો પહેલા ખબર જ હોવી જોઈએ કે આ મિશ્ર અર્થતંત્ર છે. તો આ અર્થતંત્રમાં મુખ્ય બે વિભાગોમાં તંત્ર વહેંચાયેલું જોવા મળે છે. હવે બે ભાગમાં વહેંચાયેલું એટલે આપણે ભાગ પાડીએ છીએ આપણે સમજણ માટે. બરાબર? તો જો એમાં આપણે જોઈએ ને તો એક જો ખાનગી ક્ષેત્ર આવે, ખાનગી વિભાગ. તો તમે આ રીતે લખી શકો. હું અહીં સવાલ જ આખા તૈયાર કરાવડાવું છું. ખાનગી વિભાગ. જો આ લખવાની એક પદ્ધતિ કેવી છે, જગ્યાએ તે બહુ ઓલી નો થાય, જગ્યા છોડાઈ જાય, જોનારને બહુ ખબર પણ ન પડે. છે તમે લીટી માર્દેથી રાખો તો જો ખાનગી વિભાગ આ રીતે લખી નાખો તો તમે એને ટૂંકમાં પણ સમજાવી શકો અને જોનારને જે જોવું છે એ તમે એને આપી શકો. બરાબર? તો ખાનગી વિભાગ. તો ખાનગી વિભાગમાં કોનો સમાવેશ થાય છે આપણને ખબર હોવી જોઈએ. તો ખાનગી વિભાગમાં ખેતી, વ્યાપાર, નાની ચીજ વસ્તુઓના વપરાશી ઉદ્યોગો. બરાબર? તો જો આ બધું જે છે ખાનગી વિભાગની અંદર આવે. બરાબર? વપરાશી માલના ઉદ્યોગો, વપરાશી ઉદ્યોગો વગેરેની આપણે અહીં લખી નાખીએ, વગેરેની માલિકી ખાનગી વ્યક્તિની હોય છે. સમજાય છે કે મિશ્ર અર્થતંત્રની અંદર તમે ઓલા બેની કમ્પેરિઝન કરો. સમાજવાદી પદ્ધતિમાં સરકારની હોય સંપૂર્ણપણે, બજાર પદ્ધતિની અંદર સંપૂર્ણ ખાનગી હોય. આ બેયનો સમન્વય કર્યો એટલે જ એનું નામ પડ્યું મિશ્ર અર્થતંત્ર. જો મિશ્ર એટલે ભેગું, બે ભેગું. ખાનગી અને જાહેર એટલે કે સરકારી અને વ્યક્તિગત, આ બંને ભેગાની વાત કરે છે. તો ખાનગી વિભાગમાં કઈ કઈ બાબતો સમાવેશ છે? તો ખાનગીની અંદર ખેતી, વ્યાપાર, નાની ચીજ વસ્તુ અને વપરાશી ઉદ્યોગો. તો આ આટલી બાબતો આપણે જોઈએ. એવી જ રીતે આપણે જોઈએ જ્યારે જાહેર વિભાગ. બરાબર? જોજો જાહેર વિભાગ. હવે એના અંદર જોઈએ, એના અંદરમાં શું આવશે? તો બહુ મહત્વની વસ્તુ છે, ખબર હોવી જોઈએ આપણને. જાહેર વિભાગ એટલે સરકારી, એટલે પબ્લિક જે એની અંદર છે એનું કલ્યાણ કરવાની સરકારની જવાબદારી છે. તો એમાં ભારે ઉદ્યોગો,
પછી હું એને સમજાવું છું કામ ભારે કહેવાય, ભારે ઉદ્યોગો, પછી એવી જ રીતે સંરક્ષણના સાધનોના કારખાનાઓ, એવી જ રીતે રેલવે, એવી જ રીતે વીજળી. જો બે વખતે દીર્ઘ આવે વીજળી અને રેલવે છે ને આ રીતે લખાય, રેલવે આમ નો લખાય, બરાબર, રેલવે આ રીતે લખાય, ખાસ યાદ રાખજો. વીજળી બેમાં દીર્ઘ જ આવશે વીજળી જ્યારે લખવાનું હોય તો. ભારે ઉદ્યોગો, સંરક્ષણના સાધનોના કારખાનાઓ, રેલવે, વીજળી, એવી જ રીતે રસ્તાઓ, બરાબર, રસ્તાઓ, પછી એવી જ રીતે સિંચાઈ અને ચાવીરૂપ ઉદ્યોગોની માલિકી સરકારની હોય છે. તો આ બેમાં ભેદ ખબર પડી ગઈ કે ભાઈ જો કે આપણે એવું કીધું ભાઈ જાહેર વિભાગ તો ભારે ઉદ્યોગો એટલે લોખંડ પોલાદ, જેમાં વધારે માનવ શ્રમની જરૂર પડે, જેની અંદર સૌથી વધારે મૂડી રોકાણની જરૂર પડે, જેની અંદર ઉત્પાદન બહુ મોટા પાયે કરવાનું હોય તો એને શું કહેવાય? ભારે ઉદ્યોગો કહેવાય. સંરક્ષણના સાધનોના કારખાના એટલે વિમાન બનાવવા, હેલિકોપ્ટર બનાવવા. ભારત છે પોતે હેલિકોપ્ટર બનાવે છે, બરાબર, તો હેલિકોપ્ટર બનાવવા. આપણે પ્રવાસી વિમાનો બનાવતા નથી હજી, બરાબર, તો હેલિકોપ્ટર બનાવવા. પછી ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એરફોર્સ એની માટે સાધનો બનાવવા, જેમ કે ગન છે, બીજા જે વેપન્સ છે એ બનાવવાની વાત. તો એ સંરક્ષણ કરે ભાઈ આપણી આ રક્ષા માટે, દેશની સુરક્ષા માટેના સાધનોના કારખાના, એની માટેના, જેમ કે અવાડી તો એ ટેન્ક બનાવવાનું કારખાનું છે, બરાબર. તો સમગ્ર ભારતની અંદર અલગ અલગ જગ્યાએ આવેલા છે. પછી રેલવે, તો રેલવે તમને ખબર છે સંપૂર્ણ સરકારના અંડરમાં છે. અત્યારે થોડું ઘણું પ્રાઇવેટીકરણ કર્યું છે, પણ રેલવેના જે સામાન બનાવવા, જેમ કે ડબ્બા બનાવવા, બરોબર, જેમ કે તમે આગળ ભણશો, જેમ કે કપૂરથલા છે, પેરામ્બૂર છે તમિલનાડુની અંદર, કપૂરથલા પંજાબની અંદર છે, તો ડબ્બા બનાવવાના, એના રેલવેના એન્જિન બનાવવાના. તો ચિત્તરંજન રેલવેના એન્જિન બનાવવા માટે, ચિત્તરંજન લોકોમોટિવ વર્કર્સ, તો એ પશ્ચિમ બંગાળ. તો તમે આવું બધું જ્યારે જોવો છો તો રેલવે, બરાબર. એવી જ રીતે વીજળી, તો વીજળી જે છે આપણે ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો આપણે લખ્યું હોય PGVCL. આપણે ભાવનગરની વાત કરું તો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ. તો આ વસ્તુ. હા, પછી પ્રાઇવેટ વ્યક્તિ પાસેથી વીજળી ખરીદી શકે પણ સેવા સરકાર આપે છે. પછી રસ્તાઓ, બરાબર, રસ્તાઓ બનાવવાનું આખું. તો કે ભાઈ રસ્તાઓ કેવા કેવા? તો કે ભાઈ રાજ્યના ધોરીમાર્ગ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે, જિલ્લા માર્ગ છે, રાજ્ય રાજમાર્ગ છે, બરાબર. પછી એવા સરહદના માર્ગો છે. તો આ તમામે તમામ જે છે જાહેર વિભાગ કોની પાસે હોય? તો કે સરકારની માલિકીના હોય છે. આ એની ખાસિયત છે. કોની ખાસિયત છે? તો કે મિશ્ર અર્થતંત્રની ખાસિયત છે. હવે જો બીજી બે ત્રણ બાબતો આના વિશે આટલું પૂરું થઈ જાય પછી એની પછી આવો પોઈન્ટ આવે કે અર્થતંત્રની અંદર, અર્થતંત્રમાં અનિચ્છનીય ચીજ વસ્તુઓનું ઉત્પાદન ન થાય અથવા ઓછું થાય, ન થાય અથવા ઓછું થાય, તે માટે સરકાર આકરા કરવેરા નાખે છે, બરાબર ભાઈ. સમાજની અંદર વધારે પડતું તમાકુના ચીજ વસ્તુઓ ન બને, એવી જ રીતે મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન ઓછું થાય તો સરકાર એની પર કરવેરા નાખે. અને કરવેરા એટલે શું? તો કે એની પર અમુક વધારાની ડ્યુટી નાખી દે. આટલા ટકા તમે આ વસ્તુ લ્યો તો આટલા પૈસા તમારે દેવાના. મોંઘીદાટ કાર હોય તો કાર ઉપર સરકારનો વેરો વધારે નાખ્યો હોય, બરોબર. તો એ બધો જે વેરો આવે છે, કરવેરા નાખે, ઈ ક્યાં નાખશે સરકાર? તો એ કરવેરા ક્યાં નાખશે? તો કે અનિચ્છનીય વસ્તુમાં આકરા કરવેરા નાખે. કારણ કે સરકાર ઈચ્છતી નથી, બરાબર. સરકાર ઈચ્છતી નથી કે ભાઈ કેટલા કરવેરા જે છે એ કરવેરા નાખશું તો અમુક લોકોને મદદ કરી શકાશે, બરાબર. ચાલો જુઓ, તો
હવે જે છે સરકાર શું કરશે તો કે આકરા જે કરવેરા નાખે ને ઈ પૈસાનું શું કરે તો કે ભાઈ જે ઉદ્યોગો જેવા વિસ્તારો છે કે જ્યાં બહુ અમુક સુવિધાઓ નથી તો એ સુવિધાઓ ન હોય ત્યાં ઈ જે કરવેરા હતા એ કરવેરાનો ઉપયોગ કરશે, ત્યાં નવા ઉદ્યોગો સ્થાપશે. હવે જે નવા ઉદ્યોગો સ્થાપશે ને એને સબસિડી ને એવું આપશે, એને સરકાર સબસિડી આપીને મદદ કરશે જેથી કરીને એવા વિસ્તારોનો વિકાસ થાય અને લોકોને ત્યાં રોજગારી મળી રહે. બરાબર, તો આ કરવેરાનું હવે લખતો નથી, મેં ખાલી તમને એના વિશે કહી દીધું. ચાલો, તો આ વાત થઈ મિશ્ર અર્થતંત્રની. સે જોઈ લઈએ તો મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય અને બંને એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય. એને શું કહેવાય? મિશ્ર અર્થતંત્ર. એક વસ્તુ હું ભૂલી ગયો લખતા, જો લખું છું તો ભારતની અંદર કેવું છે તો કે ભાઈ અહીંયા તમારે એક યાદ રાખવાનું છે ભારત, બરોબર. એવી જ રીતે યાદ રાખવાનું છે ફ્રાન્સ. તો આ બે દેશોની અંદર કેવું અર્થતંત્ર જોવા મળે છે? મિશ્ર અર્થતંત્ર. જો ઈ તમે પોઈન્ટમાં લખી શકો ગમે ત્યાં. અને આનું આ નામ એક નિયંત્રિત આર્થિક પદ્ધતિ કહેવામાં એને આવે છે, તો એ આપણને ખબર હોવી જોઈએ. ચાલો હવે થોડાક આગળ આવીએ. ખાનગી વિભાગ, જાહેર વિભાગ ખાસ યાદ રાખજો, પૂછી શકે તમને. તો આ વાત કરી મિશ્ર અર્થતંત્રની. હજી આગળ વાત કરીએ મિશ્ર અર્થતંત્ર વિશે, તો ખાસ ખબર હોવી જોઈએ. તમે બધાની અંદર આવું ભણેલા છો તો યાદ રાખો, મિશ્ર અર્થતંત્ર એવી આર્થિક પદ્ધતિ છે કે મિશ્ર અર્થતંત્ર એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં આર્થિક નિર્ણયો, આર્થિક જે નિર્ણયો છે, અત્યાર સુધી કેવું હતું કે નિર્ણયની પ્રક્રિયાની અંદર હું ભાઈ નફો બજાર પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને હતો, પછી સામે સરકાર કે સમાજની વ્યવસ્થાને ધ્યાનમાં રાખવાનું હતું. જ્યારે આમાં તદ્દન ઓલું છે કે ભાઈ આર્થિક પદ્ધતિ છે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. તો આ ખાસ યાદ રાખજો. તમને મિશ્ર અર્થતંત્ર જે છે એની અંદર ખબર હોવી જોઈએ કે મિશ્ર અર્થતંત્ર કેવી પદ્ધતિ છે કે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં કોને મહત્વ, મોસ્ટ ટાઈમ કોને મહત્વ અપાય તો કે આર્થિક આયોજન. હવે આર્થિક આયોજન એટલે કે દેશને હવે આવનારા સમયમાં કેવી જરૂરિયાત રહેશે, લોકોની સુખાકારી કેમ વધશે, એવો આયોજનનો મુખ્ય હેતુ રાખવામાં આવે છે. પણ જો કે આમાં બધું સારું લખ્યું છે પણ એવું કંઈ થતું નથી. બધાને પોતાનું તે ભલું કરવું છે, બધાને પોતાની પેટીઓ ધરળવી છે, બરાબર છે. બધા સમાન છે. મોટા ભાગના લોકો, હું એમ નથી કહેતો બધા લોકો ખરાબ છે, બરાબર, પણ મોટા ભાગનાને કોઈને કામ કરવું નથી, ફક્ત પૈસા જ જોતા છે. સરકારી નોકરી હોય તો સરકારી નોકરીની અંદર પણ તમને આવું જોવા મળશે, તમને જવાબે નહીં દે હરખો. પણ તમે એવા ન બનતા. એ આઈનન આપણે જે છે એનું મૂલ્ય ચૂકવવું પડે છે, આ યાદ રાખજો, માનવતાના ધોરણે. ચાલો હવે આપણે આગળ આવીએ. તો આ મિશ્ર અર્થતંત્રની આપણે વાત કરતા હતા. ચાલો એની પછીનો જે નેક્સ્ટ પોઈન્ટ છે જે ખૂબ મહત્વનો છે, તો યાદ રાખો, આ પૂછાય જ છે 2 માર્ક્સની અંદર અથવા 1 માર્ક્સમાં, તો કે મિશ્ર અર્થતંત્રની ખામીઓ. મિશ્ર અર્થતંત્રની ખામીઓ. એવું નથી કે ભાઈ મિશ્ર અર્થતંત્ર આવી ગયું એટલે બધી સમસ્યાઓનું સમાધાન થઈ ગયું. પણ જો હવે આની ખામીઓ છે, આપણે ફટાફટ યાદ પણ રાખી લેવાની છે. તો એની પહેલી ખામી છે આર્થિક અસ્થિરતા. આ પહેલી બાબત છે, આર્થિક અસ્થિરતા. પછી એવી જ રીતે છે સંકલનનો અભાવ જોવા મળે છે, બરોબર. આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક
નીતિઓનું અસાતત્ય, આર્થિક નીતિઓનું અસાતત્ય અને આર્થિક વિકાસનો નીચો દર. તો આ મોસ્ટ આઈએમપી છે. મિશ્ર અર્થતંત્રની ખામી, આર્થિક અસ્થિરતા એટલે બધું બરાબર ન ચાલતું હોય, સંકલન ન થઈ શકતું હોય, કે અમુક રાજ્ય અમુક નિર્ણય લે, અમુક બીજા નિર્ણય લે પોતાની રીતે, આર્થિક નીતિઓનું અસાતત્ય, સરકાર બદલાય એટલે એની નીતિઓ પણ બદલાઈ જાય, આર્થિક વિકાસનો નીચો દર, આર્થિક વિકાસ થતો નથી, સત્તા અને પૈસાનું કેન્દ્રીકરણ થયેલું આપણને જોવા મળે. તો મિત્રો અહીંયા આપણો પાઠ જે છે પૂરો થાય છે, આર્થિક વિકાસ. અને બધાને મારી નમ્ર અપીલ છે કે વિડીયો પૂરા જોવો તો તમને એનો ફાયદો થશે. ખાલી માર્ક માટે હું નથી કહેતો, તમને એમ કહું છું કે તમારે વિકાસ કરવા માટે આ બધી વસ્તુ ખૂબ જરૂરી છે. આભાર.